ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગરનો નંબર છેલ્લા 2 વર્ષથી પાછળના ક્રમે ધકેલાઈ રહ્યો છે, જે અનુસંધાને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા અને વોર્ડ નંબર 12ના હાલના કોર્પોરેટર અલ્તાફ ખફીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતમાં અલ્તાફ ખફીએ કેટલીક બાબતો સ્પષ્ટ શબ્દોમાં જણાવી હતી। તેમણે કહ્યું કે સ્વચ્છતા બાબતે શહેરની આ પરિસ્થિતિ સંદર્ભે કમિશનરે રાજીનામું દઈ દેવું જોઈએ। આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે શહેરમાં સ્વચ્છતાની જવાબદારી સંભાળતો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ વિવાદાસ્પદ અને ભ્રષ્ટ છે। સત્તાધારી પક્ષના કેટલાક લોકો સ્વચ્છતા અંગેની કામગીરીમાં કોન્ટ્રાક્ટરો સાથે ભાગીદારી ધરાવતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ તેમણે મુલાકાતમાં કર્યો હતો। આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું હતું કે સ્વચ્છતા મુદ્દે અનેક વખત તેમના દ્વારા કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠકોમાં લોકો વતી પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, પરંતુ અધિકારીઓ અને શાસક પક્ષ અમારા વિપક્ષના આ પ્રશ્નોના જવાબ દેવાની સ્થિતિમાં ક્યારેય હોતા જ નથી। આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું કે સ્વચ્છતાની બાબતમાં બેદરકારી રાખનારા સોલિડ વેસ્ટ વિભાગના કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય તેના વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ અને કમિશનર તથા પદાધિકારીઓએ શહેરમાં સ્વચ્છતા યોગ્ય રીતે થાય છે કે કેમ તે જાણવા માટે ફિલ્ડ પર પણ જવું જોઈએ। આમાં મુલાકાતમાં અલ્તાફભાઈ ખફીએ સ્વચ્છતા બાબતે કોર્પોરેશનની હાલની સ્થિતિ અંગે ચોખ્ખા શબ્દોમાં વાત કરી હતી। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા અલ્તાફ ખફીની લેવામાં આવેલી આ વિશેષ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા છે। શનિવાર છે, છતાં પણ અમુક જે કોર્પોરેટર છે એ જાગૃત હોય છે, પોતાના જે વિસ્તારના જે પ્રશ્નો હોય એ પ્રશ્નોને વાચા આપવાનો બેસ્ટ પ્રયત્ન કરતા હોય છે। એ જ રીતે વોર્ડ નંબર 12ના જે કોર્પોરેટર છે અલ્તાફભાઈ ખફી એ આપણી સાથે જોડાયેલા છે અને ખાસ કરીને અમે લોકો એક એ વાત લઈને આવ્યા છે કે ભારત સ્વચ્છતા સર્વેક્ષણનું રિઝલ્ટ આવી ગયું છે અને ખાસ કરીને વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો 2021ની અંદર વાત કરીએ તો 2021ની અંદર 23મો નંબર આવ્યો હતો સમગ્ર ભારતની અંદર, કારણ કે ભારત સ્વચ્છતા અભિયાન સર્વેક્ષણ એક ભારત સરકાર દ્વારા એક કોમ્પિટિશનની વાત હોય છે, કારણ કે જે લોકો આપ જાગૃત રહી અને સ્વચ્છતાનું સારું અભિયાન હાથ ઉપર લઈ એટલા માટે થઈ અને ભારત સરકાર દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે અને એની અંદર કોમ્પિટિશનની અંદર જામનગર મહાનગરપાલિકા પણ ભાગ લે છે અને 2021માં 23મો નંબર આવ્યો હતો, 2022માં 54મો નંબર આવ્યો હતો, એટલે દિવસો આપણે માઇનસ થયા છે અને 2023નું પણ રિઝલ્ટ આવી ગયું છે, એમાં 83મો નંબર આવ્યો છે। એટલે જામનગરની પબ્લિકમાં ભારે રોષ પણ જોવા મળે છે અને કઈ રીતનો વાત બને છે, કારણ કે મહાનગરપાલિકા દિવસે દિવસે માઇનસ કેમ થાય છે અને ખાસ કરીને એ કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે, કર્મચારીઓના 60 કરોડ રૂપિયા ઉપરનો તો પગાર ચૂકવે છે અને કોન્ટ્રાક્ટ બેઝની વાત કરીએ તો એવા 27 કરોડ રૂપિયા બીજા એક ચૂકવે છે, એટલે 87 કરોડ રૂપિયા જેવી જંગી રકમ મહાનગરપાલિકા સફાઈ પાછળ ખર્ચે છે। એની પાસે 2000 ઉપરનો તો સ્ટાફ કાર્યરત હોય છે, છતાં પણ આપણા લોકોનો નંબર કેમ પાછળ વયો જાય છે, આ બાબતમાં ક્યાં બેદરકારી છે। આમ સામાન્ય રીતે વાત કરીએ તો આ સોલિડ વેસ્ટ શાખાની અંદર આ આખો મામલો હોય છે, એટલે કે સફાઈની જવાબદારી એનામાં હોય છે। અલ્તાફભાઈ ખફી આપણી સાથે જોડાયેલા છે અને આપણે એમને પૂછશું કે સાહેબ દિવસે દિવસે ભારતીય જનતા પાર્ટીને અહીંયા ખાસ કરીને મહાનગરપાલિકા છે અને દિવસે ને દિવસે આ બાબતની વાતમાં નંબર આપણો છેલ્લો થતો જાય છે, નીચે ઉતરતા જાય છે। સૌપ્રથમ તો હું જીટીપીએલ ચેનલ અને એના એડિટરને રિપોર્ટરને આવકારું છું કે જામનગરનો સૌથી કોઈ સરકતો પ્રશ્ન હોય તો માનો જે સફાઈનો પ્રશ્ન છે। તમે જે આંકડા રજૂ કર્યા એ અમે જનરલ બોર્ડમાં અવારનવાર બોલતા હોઈએ કે તમે કરોડો રૂપિયાના ખર્ચે ટેન્ડર બહાર પાડો છો। જામનગરની વાત કરીએ તો આપણે અલગ અલગ ઝોનમાં લગભગ મહિને 2-2 કરોડ રૂપિયાનું બિલ માત્ર ખાલી સફાઈ માટે થતું હોય છે। પછી ડોર ટુ ડોર ગાર્બેજ હોય, કચરાનું ઓલું કલેક્શન હોય, સફાઈની વાત હોય, તો અવારનવાર અમે આંકડા રજૂ કરતા હોઈએ। શરમજનક વાત એ છે કે કરોડો રૂપિયાના આપણે કોન્ટ્રાક્ટ દઈ, કરોડો રૂપિયા લોકોના પરવેશાની કમાણી ટેક્સ રૂપે જે મહાનગરપાલિકામાં આવે છે એનું આપણે પાણી કરી અને જેટલા પણ કોન્ટ્રાક્ટરો છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી સંકળાયેલા છે, ક્યાંક એના જ માણસો છે। એટલે સૌપ્રથમ આનો કોઈ જવાબદાર હોય તો હું મહાનગરપાલિકાના કમિશનરને માનું છું। જો 2021થી લઈ આજે 2023ના એન્ડ સુધી આપણે 24માંથી સીધો 83મો ક્રમ ગયો તો નૈતિકતાના ધોરણે કમિશનરને રાજીનામું આપી દેવું જોઈએ અથવા સોલિડ વેસ્ટના કોઈ પણ જવાબદાર અધિકારી હોય એ પછી કોઈ મોટો અધિકારી હોય, લાગવગી અધિકારી હોય કે નાનો કર્મચારી હોય, કોઈ આ કોન્ટ્રાક્ટર પાસે સંકળાયેલા હોય તો એના માટે કડક કાર્યવાહી થવી જોઈએ, એને ડિસમિસ કરવો જોઈએ, જેથી કરીને મહાનગરપાલિકામાં એક દાખલો બેસે કે પ્રજાના ટેક્સના પૈસાનો તમે ગેરઉપયોગ કરો છો। હું તમારા ચેનલના માધ્યમથી દાવો કરું છું સોલિડ વેસ્ટના અમુક અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે ભાગમાં ધંધો કરે છે, 50-50% 2 જણાના ભાગીદાર હોય ને એ રીતે ધંધો કરે છે, તો આમાં તો 83મો નંબર છે। ખરેખર હજી ફિલ્ડ ઉપર જાઓ
સ્લમ વિસ્તારમાં જાઓ, પછાત વિસ્તારમાં જાઓ, હું માનું છું 100 ઉપરમાં આપણો નંબર હશે. સાહેબ, તમે આટલી બધી વાત જાણો છો, અંદરની પણ વાત જાણો છો, કોંગ્રેસના કોર્પોરેટર છો, છતાં પણ તમે જ્યારે પ્રેસ નોટની વાત આવે, પ્રેસ કોન્ફરન્સની વાત આવે તો એમાં તમે આગળ નથી થતા. જનરલ બોર્ડથી મોટું હું માનું છું કોઈ રજૂઆત કરવાનું સ્થળ ન હોય મહાનગરપાલિકામાં. જનરલ બોર્ડ એક મિનિસ્ટ લખાતી હોય છે. તમે દર મહિનાની મિનિસ્ટ લઈ લ્યો. હું કોઈ એવો જનરલ બોર્ડ 1 કે 2 જનરલ બોર્ડ મૂકીને ત્રીજા જનરલ બોર્ડમાં મારા સફાઈના પ્રશ્ન હશે. મારા લોકોના પ્રશ્નો તો અવારનવાર હોય છે, પણ સફાઈ બાબતે હું પોતે એવું માનું છું કે જામનગર કે જે જામ સાહેબના ટાઈમમાં પણ એક સુંદર એવી સિટી હતી. આપણે પેરિસનું નામ આપતા હતા આપણી સિટીને. નાનકડું એક મસ્ત જામનગર શહેર છે જે છોટા કાશીથી ઓળખાતું હોય. છેલ્લા 31 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જામનગરમાં. આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ કયો કે અધિકારીઓ કયો, એના પાપે આપણે અત્યારે જામનગરને ગંદકીનગર કહી શકીએ. આ પરિસ્થિતિ કોઈ ઊભી થઈ હોય તો મહાનગરપાલિકાના પદાધિકારીઓનો પાપ છે. એક વિપક્ષના કોર્પોરેટર, એની પાસે કોઈ સહીનો પાવર નથી હોતો, કે વિપક્ષના નેતા તરીકે પણ મેં 3 ટર્મ રહ્યો, મારી પાસે કોઈ સહીનો પાવર નથી હોતો. અવારનવાર અમે રજૂઆત કરતા હોય, અમારી રજૂઆતને ધ્યાન લઈને 1 દિવસ 2 દિવસ 3 દિવસ એનો ફોલોઅપ લેવાતો હોય. પાછું જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ ચાલ્યા રાખતી હોય. જનરલ બોર્ડમાં હું તમને દાવાથી કહું છું કે અમે કોઈ એવી બ્રાન્ચ નહીં હોય, કોઈ એવા અધિકારી નહીં હોય કે જેનામાં મેં સીધી ડિબેટ નહીં કરી હોય અને જવાબ પણ નથી દઈ શકતા. તમે પણ એના સાક્ષી છો. તો પછી તમારે આ બાબતમાં ઊંડું ઉતરી રોડ ઉપર કેસ આખો લઈ આવવો જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ. 100% તમારી વાતથી અમે સહેમત છીએ. અમે ભૂતકાળમાં પણ 5-5 હજાર લોકો લઈને ડેલિગેશન લઈને મહાનગરપાલિકામાં આવ્યા છે. અત્યારે તમે જોવો છો તો કાયદા કેવા કરી નાખાય. 5 જણાથી વધારે કોઈ કમિશનરની ઓફિસમાં આવી ના શકે, 5 જણાથી વધારે કોઈ આવેદન ના દઈ શકે. સિક્યોરિટીની વાત કરી તો મહાનગરપાલિકામાં તો એવા શું પાપ થાય છે કે આપણે અહીંયા એક્સ આર્મી રાખવા પડ્યા છે. એક્સ આર્મીનો એક જણાનો 35-35 હજાર રૂપિયા પગાર જોઈએ, એવા 10 આપણે એક્સ આર્મી રાખ્યા છે. આ લોકોની સંસ્થા છે. જામનગર મહાનગરપાલિકા એક ટ્રસ્ટ છે ને અમે બધા એના ટ્રસ્ટીઓ છીએ. આ લોકોના પૈસાથી હાલતું એક ટ્રસ્ટ છે, એમાં લોકો એની રજૂઆત કરી શકે. પણ કમિશનર ક્યાંક ને ક્યાંક કલેક્ટર પાસે એવી દરખાસ્ત મૂકીને કલેક્ટર જાહેરનામા બહાર પાડે. 3-3, 4-4 મહિના સુધી, આ તો હમણાં નામદાર હાઈકોર્ટે એ કાયદો કાઢ્યો. બાકી 4-4, 5-5 મહિનાથી આવ્યો કાયદો હતો, 5 જણાથી વધારે કોઈ અંદર જ ના આવી શકે. તમારે ઘર્ષણ કરવાનું, એક આર્મી સાથે ઘર્ષણ કરવાનું, પોલીસ સાથે ઘર્ષણ કરવાનું, તમારા માટે ખોટી દબાવવાની વાત, તમારા માટે ખોટા કેસ કરાવવાની વાત. અંગ્રેજો કરતાં પણ ખરાબ શાસન કોઈ હલાવતો હતો અત્યારે ભારતીય જનતા પાર્ટી જામનગરમાં ચલાવે છે. તો હવે સ્વચ્છતાની વાત કરીએ, સફાઈની વાત કરીએ. જામનગરમાં શું ઘટે છે અને કેવી રીતે આખો એક્શન પ્લાન છે આવતા દિવસોમાં? ધારો કે આ ક્રમાંકને આપણે ઊંચો લઈ આવવો, એટલે કે આપણે નંબર આપણે લેવો હોય, પાછો આપણે 1 થી 20ની અંદર આપણે નંબર જોતો હોય તો શું કરવું જોઈએ? હું માનું છું 1 થી 20 નહીં પણ 1 થી 10ની અંદર આપણો નંબર આવી જાય. બીજી બધી મહાનગરપાલિકાને તમે ધ્યાનમાં લઈને જામનગરનું કમ્પેર કરો તો જામનગર એક નાનકડું સિટી છે. માત્ર 7 લાખ લોકોનું વસવાટ કરતો જામનગર શહેર છે. આ લોકો તો બધાય 40-40 ને 50-50 લાખ. સુરત, અમદાવાદ, બરોડા બહુ મેટ્રો સિટી છે. તો એ લોકો જો સફાઈમાં પોસિબલી કરી શકતા હોય તો જામનગર શું કામ ના કરી શકે? થોડા દિવસ પહેલાં આપણા ચેરમેનશ્રીએ નાઇટ સફાઈનો એક બીડો ઉપાડ્યો હતો. ત્યારે પણ મેં પત્ર લખીને કીધું હતું, એને ચેલેન્જ કર્યો હતો કે ભાઈ નાઇટ સફાઈ તમે કેટલા દિવસ ચલાવી શકશો? બાકી બધી સિટીમાં નાઇટ સફાઈ જાય છે. માત્ર ફોટા પડાવ્યા, 4-5 દિવસ, 6 દિવસ, 8 દિવસ ફોટો સેશન કર્યું, પાછું જે હતું એ રાબેતા મુજબ જામનગર ચાલુ થઈ ગયું. જો એને 1 થી 10માં લઈ આવવું હોય તો હું માનું છું ફિલ્ડ ઉપર જવું પડે. SSIથી લઈ અને કંટ્રોલિંગ અધિકારી સુધી એના ઉપર આપણી નજર રહેવી જોઈએ. વિપક્ષના પણ સભ્યોને વિશ્વાસમાં લઈ એક કમિટી બનાવવી જોઈએ. કમિટીને જવાબદારી દેવી જોઈએ કે આ વોર્ડમાં તમારે જવાનું છે, આ વોર્ડમાં તમારે જવાનું છે. સફાઈ કામદારો કામ કરે છે કે નહીં, SSI એના પાસે કામ લે છે કે નહીં, પ્રિસાઇડિંગ ઓફિસર એના ઉપર ધ્યાન રાખે છે કે નહીં, એ આખું પ્લાનિંગ કરી પછી ડોર ટુ ડોરની જે ગાડીઓ છે એ ખરેખર કચરો જ ભરે છે કે કેરણ ભરે છે, કેરણ ભરીને ખોટા બિલ બનાવે છે કે નહીં, એની આખી એક કમિટી બનાવવી જોઈએ. એમાં વિપક્ષના નેતાને પણ વિશ્વાસમાં લઈને કમિટીમાં સમાવેશ થવો જોઈએ. દર મહિને 1 અથવા 2ની મિટિંગ લેવી જોઈએ. ફિલ્ડ ઉપર જઈને જો આ કામગીરી કરશે તો હું માનું છું જામનગર 1 થી 10માં આવશે. તમે જોયું કે આ અલ્તાફભાઈ ખફી હતા, વિરોધ પક્ષ નેતા તરીકે એમણે 3 ટર્મ અહીંયા પૂરી કરી છે જામનગર ખાતે, અને એ બોલતા છે અને અભ્યાસુ છે અને નીડર પણ છે. કારણ કે આજે સંબંધ તો બધા એરે હોય પણ સંબંધમાં લાજ ન કાઢવી અને કાંઈ બોલવું નહીં. કારણ કે એને વાત આવે કોંગ્રેસના નેતા છે એટલે એને પ્રજાએ જે પ્રમાણે એને વોટ આપ્યો છે, મત આપ્યા છે, તો એને વિપક્ષ તરીકે રહેવાની વાત આવે એટલે બધું બોલે પણ છે. જનરલમાં પણ લગભગ એ પ્રશ્નો ઉઠાવતા હોય છે. પણ આજે ભારત સ્વચ્છતા સર્વેક્ષણની અંદર જે 83મો નંબર આવ્યો છે એ ખરેખર દરેક લોકોને નથી ગઈ
ગમ્યું અને ભારતીય જનતા પાર્ટી એટલે કે જામનગર મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે, એના ઉપરી અધિકારીઓ એટલે કે ઉપરી પદાધિકારીઓથી લઈ બધા લોકો આની નોંધ લેવી જોઈએ અને આવતા દિવસોમાં આ ક્રમાંકને કેમ નીચો લઈ જાવો, કેમ આપણો નંબર આવે એ પ્રમાણે ચિંતા કરવી પડશે, એ નક્કી છે. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12 8 77 9512 8 12 88 9. ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં છેલ્લા 2 વર્ષથી જામનગર મહાનગરપાલિકાનો નંબર પાછળ ધકેલાઈ રહ્યો છે. 2021માં જામનગરનો 23મો ક્રમ હતો, 2022માં 54મો ક્રમ રહ્યો અને 2023માં જામનગરનો ક્રમ 83મો રહ્યો છે. આ અનુસંધાને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં ચેરમેને જણાવ્યું હતું કે ભારત સરકારે સર્વેક્ષણ માટેની કેટેગરીમાં જે ફેરફાર કરેલો છે તેને કારણે જામનગરનો ક્રમ પાછળ ધકેલાયો છે. હકીકતમાં જામનગર શહેર સમગ્ર ગુજરાતમાં 6થા ક્રમે છે. તેમણે એમ પણ જણાવ્યું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં જે રીતે જામનગરને માર્ક મળ્યા છે તે સંતોષજનક છે અને જે બાબતમાં સર્વેક્ષણમાં જામનગરને ઓછા માર્ક મળ્યા છે તે અંગે યોગ્ય ચર્ચા અને ચિંતન કરવામાં આવશે એમ તેઓએ કહ્યું હતું. પરંતુ કઈ બાબતમાં જામનગરને ઓછા માર્ક આવ્યા છે તે અંગેનો ખુલાસો કરવાનું તેમણે ટાળ્યું હતું. જોકે તેઓએ એમ કહ્યું હતું કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળમાં થયેલી ભૂલો સુધારી લેવામાં આવશે અને હવે પછીના સર્વેક્ષણમાં જામનગરનો ક્રમ સંતોષજનક સ્થિતિએ પહોંચી જાય તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા લેવામાં આવેલી ચેરમેનની આ વિશેષ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે શનિવાર છે છતાં પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાને અમે મળવા આવ્યા છે અને જોગનજોગ એ હાજર હતા અને ખાસ કરીને એટલા માટે અમે આવ્યા છે કે ભારત સ્વચ્છતા સર્વેક્ષણની અંદર આપણો નંબર જે છે એ નીચો ગયો છે એટલે કે 83મો નંબર આવ્યો છે. જામનગરની પ્રજામાં ભારે રોષ છે. સુરતનો નંબર પહેલો આવ્યો છે અને ખાસ કરીને જામનગરના લોકો એ બાબતની ચિંતિત એટલા માટે છે કે 2021માં 23મો નંબર હતો, 2022માં 54મો નંબર હતો અને 2023માં 83મો નંબર શા માટે, ક્યાં બેદરકારી રહી ગઈ છે મહાનગરપાલિકાની, એટલા માટે અમે આ ચિંતા લઈને આવ્યા છે. લોકોનો રોષ પણ એટલો જ છે જામનગરની પ્રજામાં, એટલા માટે આ વાત લઈને આવ્યા છે. તો એના જે મુખ્ય જવાબદાર વ્યક્તિ હોય છે, આમ તો મેયર સાહેબ હોય છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય છે, પદાધિકારીઓ બધા હોય છે, કારણ કે એમણે નાની મોટી કાંઈક મેનેજમેન્ટ લેવલે ભૂલ કરી હોય તો જ આ વાત બને. નિલેશભાઈ કગથરા આપણી સાથે જોડાયેલા છે તો આપણે એમને પૂછશું કે સાહેબ આ દિવસે દિવસે આપણું જે સ્વચ્છતા અભિયાનવાળી જે વાત આવે છે એની જે કોમ્પિટિશન હોય એમાં આપણો માઇનસ નંબર આવતો હોય એટલે એનો મતલબ કે સફાઈ બાબતે ક્યાંક ને ક્યાંક આપણે બેદરકારી છે. જયેશભાઈ, આપને હું જણાવું કે આ સ્વચ્છતા અભિયાનનું સર્વેક્ષણ આવ્યા બાદ એમનું રિઝલ્ટ આવ્યું ત્યારે એમનો રેન્ક જે 2022માં 54મો હતો એની જગ્યાએ આપણે આ વખતે 83મા નંબરે આવ્યા છીએ. એની પાછળનું કારણ આપને હું જણાવું છું કે જ્યારે 2022ની અંદર સર્વે થયું હતું ત્યારે એનો ક્રાઇટેરિયા 2 કેટેગરીની અંદર વિભાજિત થયેલ હતો. એક કેટેગરી એક એ હતી કે 1 લાખથી 10 લાખની વસ્તીવાળા શહેરો અને 10 લાખથી વધારે વસ્તીવાળા શહેરો છે એ કેટેગરી 2 હતી. આ વખતે એવું થયું છે કે બંનેની કેટેગરી 1 કરી નાખી છે. એટલે ઇન્દોરની અંદર એની સામે આપણે કમ્પેરિઝનમાં આવી છીએ. એટલે આપણો એનો જે ક્રાઇટેરિયા હોય છે એના અલગ અલગ
સર્વેક્ષણના અલગ અલગ પ્રકાર હોય છે. એમાં એના પ્રકારની ટકાવારી જોવા જાય તો ગયા વખત કરતાં આ વખતમાં ટકાવારીની દ્રષ્ટિએ જામનગર શહેર છે એ ઉપર આવ્યું છે. ઉપર કેવી રીતે આવે? તમને ગલીએ ગલીએ તમને કચરા ગંજ બધી જોવા મળે છે, તમે નંબરની આશા કેમ રાખો છો? તમારે એમાં ઓતપ્રોત કામ કરવું પડે સાહેબ, ત્યારે વાત રિઝલ્ટ આવે. સ્વચ્છતા ક્યાં જોવા મળે જામનગરમાં? એટલે એવું છે, સ્વચ્છતા આપને કદાચ આ જે સર્વેવાળા આવ્યા છે એ ઓગસ્ટ મહિનામાં આ સર્વે કરવા જામનગરમાં આ કંપનીવાળા આવ્યા હતા અને એમને સર્વે જે કર્યું છે એમાં ગયા વખતનું સર્વે અને આ વખતનું સર્વે, આ મારી પાસે કમ્પેરિઝન ચાર્ટ છે જે ઓનલાઈન એની ભારતની જે આ સાઇટ છે એ ઓનલાઈન સાઇટમાં પણ આપને આ જ જોવા મળશે. એ સાઇટના જે આંકડા છે એમાં આપણે ગયા વખતમાં ODFનું જે સ્ટેટસ હતું એ આપણે ODF પ્લસ હતું, એ આ વખતે વોટર પ્લસ આપણે થયું છે કે જેની વોટર પ્લસ એટલે એની રેન્ક વધારે મળી છે. ગયા વખતે આપણને જે સ્ટાર કેટેગરી હતી એ સ્ટાર કેટેગરીમાં આપ જોવા જાઓ તો સુરત એક જ 7 સ્ટાર છે, બાકી ગુજરાતની અંદર આપણો 6ઠ્ઠો નંબર છે, આખા ભારતની અંદર આપણો 83મો નંબર આવેલ છે. એટલે આ સર્વેક્ષણના ક્રાઇટેરિયા ફરવાના હિસાબે બાકી આપણી સ્વચ્છતાની અંદર જે ખામી છે એને કયા વિભાગની અંદર આપણા માર્ક કપાણા છે એની અમે લોકો ચર્ચા કરી અને એની અંદર સુધારો ચોક્કસ લઈ આવશું. પરંતુ આ જે 83મો ક્રમ 54માંથી ગયો છે એ આ ક્રાઇટેરિયાના વિભાજન થવાના હિસાબે લોકોનો કહેવાનો એમ થાય છે, ખાસ કરીને વિપક્ષનો પણ એ કહેવાનો એમ થાય છે કે જે મેનેજમેન્ટ છે સફાઈ બાબતનું એ કાચું પડ્યું છે એટલે આ નંબર નીચો ગયો છે. અને જે 2000 જેવા કર્મચારી હોય છે, 60 કરોડ વર્ષે દાડે પગાર પેટે મહાનગરપાલિકા ચૂકવે છે સફાઈ કામદારોને. વિપક્ષનું કામ તો વિરોધ કરવાનું છે, એ જગ્યાએ અમે વિપક્ષમાં હોય તો અમે પણ આ જ કરી. પરંતુ મારું કહેવાનું એ છે મારા વિપક્ષના મિત્રોને કે આની અંદર અભ્યાસ કરી અને એને સ્ટેટમેન્ટ આપવું જોઈએ. આપ જોઈ શકો છો મારી હાથની અંદર બધા ક્રાઇટેરિયા છે. જામનગર શહેરનો ક્રમ 83મો ગયો છે તો એક રહેવાસી તરીકે મને પણ પહેલાં એમ થયું હતું કે આપણે કેમ પાછળ ગયા. હું પદાધિકારી પછી જ પહેલાં જામનગરનો નાગરિક છું. જામનગર શહેરનો નંબર કેમ આગળ આવે એ પહેલી મારી ભાવના હોય. પરંતુ આપને હું જણાવું છું કે પહેલાં 382 શહેરોમાંથી આપણે નંબર લેવાનો હતો, એની જગ્યાએ આ વખતે 446 શહેરોમાંથી આપણે આપણો ક્રમ આવ્યો છે. એટલે ઓલરેડી સંખ્યા શહેરોની વધી છે એટલે આપણો ક્રમ પાછળ ગયો છે. પરંતુ આપણે ગયા વખત અને આ વખતનું કમ્પેરિઝન ચાર્ટ મારા હાથ ઉપર છે અને એ ચાર્ટ જોતાં આપણે કેની અંદર માર્ક આપણને ઓછા આવ્યા છે એની ઉપર અમે ચર્ચા કરી અને કેમ એને સુધારો લઈ આવો એની ચોક્કસ અમે એનું કરશું. પરંતુ ક્યાંય એના આપણે ગયા વખત કરતાં આ વખતે સફાઈ જે છે આ લોકો જ્યારે ઓગસ્ટ મહિનાની અંદર જામનગર શહેરમાં આવ્યા હતા આના સર્વે કરવા માટે, પરંતુ 20 ઓગસ્ટથી 27 ઓગસ્ટની અંદર આ લોકોની ટીમ જામનગરમાં આવી હતી સર્વે કરવા. અમે લોકો જ્યારે અહીંયા બેઠા છીએ ત્યારે 12/9 અમે ચાર્જ સફાઈ ભાજપ જ હતું ને સાહેબ, કોંગ્રેસ તો નહોતો. એમ નથી કહેતો, ભાજપ હતું, પણ તમને એ કહેવા માગું છું કે અમે 12/9 ચાર્જ સંભાળ્યો છે પદાધિકારી તરીકે. ત્યારબાદ જે વ્યવસ્થા સફાઈની ચાલે છે એ ઉપરાંત આનું ફંડ અમે આપી અને રાત્રિ સફાઈ ચાલુ કરાવી છે, જેને હિસાબે જે સફાઈના જે ક્રમ હોય, જે ક્યાંય ઘટતી એની કાર્યવાહી હોય એની અંદર ચોક્કસથી વધારો આવ્યો હશે. તેમ છતાં પણ આપણે આની અંદર કેમ હવે પછી આ ક્રાઇટેરિયાની અંદર કેમ આપણું શહેર આગળ આવે, કેમ આપણો નંબર શહેરનો આગળ આવે, એના માટેના અમારા સનિષ્ઠ પ્રયાસો હશે. અને આ અંગે ક્યાંય ચોક્કસથી અમારી ખામી રહેતી હોય તો આપ ધ્યાન દોરજો. અમે ચોક્કસ એના ઉપર અમારી ખામી હશે તો અમે ચોક્કસથી સુધારવાના. જે પ્રમાણે ચેકિંગ થવું જોઈએ, જે પ્રમાણેમાં SI હોવા જોઈએ, અને વિપક્ષ તો એવી માંગણી કરી છે. આજે અલ્તાફભાઈ ખપીનો પણ ઇન્ટરવ્યુ લીધો છે, એને તો એમ કીધું કમિશનર સાહેબે રાજીનામું આપી દેવું જોઈએ. આ 83મો નંબર આવ્યો છે, જામનગરની શરમજનક બાબત છે. અલ્તાફભાઈ મારા બહુ સારા મિત્ર છે અને એને કમિશનર સાહેબના રાજીનામા દેવાથી આપણો ક્રમ પહેલો આવી જાય. જવાબદારી તો ખરી ને સાહેબ? જવાબદારી છે, પણ તમે આનું બાયફર્કેશન જુઓ. ક્યાંય બાયફર્કેશન જોશો એટલે તમને એનો ખ્યાલ આવશે. આની સાઇટ જોવી જોઈએ, એનું બાયફર્કેશન જોવું જોઈએ. ગયા વખત કરતાં આ વખતે ટકાવારીની દ્રષ્ટિએ આપણે ચોક્કસથી આગળ જ છીએ, પરંતુ આ શહેરોની સંખ્યા વધી. આજ માની લો કે ઇન્દોર છે તો ઇન્દોરની ભારતમાં નંબર 1 છે, તો ઇન્દોર આપણે કમ્પેરિઝન થાય. પણ ઇન્દોર સાહેબ મોટું પણ છે ને. આ તો નાનકડું એવું છે. આપણે સાહેબ આ 7 લાખ લોકો જેવું નાનકડું સેન્ટર છે, છતાં આપણે મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ ગયા છે. ના, તમે સમજો 7 લાખ જેવું નાનું છે એની સાથે કમ્પેરિઝન કરીને તો આપણો પહેલો નંબર છે. આખા ગુજરાતમાં આપણો 6ઠ્ઠો નંબર છે. આ ભારતની અંદર 83મો નંબર છે. તો તમે તમારા બચાવ પક્ષે તમે સત્તા ઉપર એટલે તમે બચાવ કરો, પણ તમે તમારા આત્માને પૂછો કે ખરેખર આપણે ભૂલ કરી છે અને એ ભૂલ આપણે હવે સુધારવી પડશે. હવે એ વાતને લઈને તો નહીં નીકળવું પડે. એના માટે તો આપણે એના માટે મહેનત કરવી પડશે અને આપણે મહેનત કરાવવી પડશે. આજે તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો તો તમારી જવાબદારી બને છે. આમાં ખાલી માત્ર વકીલ જેવું બચાવ કરવાનું કોઈ કારણ નથી. જયેશભાઈ, તમે મારાથી પરિચિત છો. હું કોઈ દિવસ
કોઈ દિવસ કોઈ બચાવની ક્યારેય બચાવ પક્ષમાં હું કરતો જ નથી. જે સત્ય હોય એ હું બોલું છું. અને અત્યારે પણ હું તમને જે કંઈ સત્ય છે એ આની ઓનલાઈન સાઇટ છે, તમે એ સાઇટ ઉપર જઈ અને મારો જે સ્ટેટમેન્ટ છે એ તમે જોઈ શકો છો. હું તમને મારા હાથની અંદર છે, મેં હાઇલાઇટ કરેલું છે. 83મો નંબર સાહેબ, વાત એટલી જ છે. 54મો નંબર, ત્યારે આપણે એ વાત ક્યાં હતી માર્કેટમાં, જ્યારે 54મો નંબર આવ્યો, 23મો નંબર આવ્યો, ત્યાં લોકો ફટાકડા પણ ફોડ્યા છે. પણ હવે જે વાત આવી 83મો, તો એ વસ્તુ સ્વીકારવી પણ જ્યારે આપણે જસ લઈએ છીએ તો અબજસની પણ તૈયારી રાખવી પડે. અબજસમાં ક્રાઇટેરિયાની દ્રષ્ટિએ ગયા વખતે જે એનો ક્રાઇટેરિયા હતો એમાં ક્રાઇટેરિયામાં આપણે મેં કીધું ઓડીએફમાં આપણે ઓડીએફ પ્લસમાંથી વોટર પ્લસ થયા છે, આપણો રેન્ક પ્લસમાં ગયો છે. અને હજુ પણ જે ખામી છે, સુરતનું મારા હાથમાં છે. સુરતને 100માંથી કેમાં કેટલા ટકા મહિલા છે અને આપણને કેમાં ઓછા મહિલા છે. હવે આપણે કયા વિષયમાં આપણે વધારે ધ્યાન દેવાનું છે એનું સર્વે પણ મારા હાથમાં છે. તમે ધારો કે આ છેલ્લા 2 દિવસથી આ રિઝલ્ટ આવ્યું છે, તમે શું ચિંતન કરશો અને કેવી રીતે મહાનગરપાલિકાને અપગ્રેડ કરશો? ચોક્કસથી આનો જે ક્રાઇટેરિયા ગયા વખતે હતો અને આ વખતે છે એનો ક્રાઇટેરિયામાં ચેન્જીસ થયો છે. એટલે અમે કેમ આપણા શહેરને 83ના ક્રમમાંથી કેમ પહેલા ક્રમે લઈ જવું એના માટેના અમારા સનિષ્ઠ પ્રયાસો છે. અમે આ તકે જામનગર શહેરની જનતાને પણ કહી છીએ કે અમે ખાલી ટ્રાય કરવાથી, ખાલી તંત્રના એકલા પ્રયાસથી આ ન થાય. આની અંદર વિપક્ષના લોકોએ પણ અમને સહકાર આપવો પડે અને જામનગર શહેરના નાગરિકોએ પણ અમને સહકાર આપવો પડે. અને આપણે બધા સાથે મળી અને કેમ આપણા શહેરને નંબર 1 ઉપર લઈ આવી એના માટેના અમે સનિષ્ઠ પ્રયાસ કરશું. આ પ્રયાસમાં ક્યાંય પણ ખામી આપને દર્શાય તો આપ ચોક્કસથી અમારો કાન ખેંચી શકો છો. અને આપને ખાતરી આપી છે કે આ વખતે આ અત્યારે જે નંબર છે એનાથી આવતા વખતે આનાથી નંબર અમે આગળ લઈ આવવાનો અમારો પ્રયાસ છે ને એમાં અમે સફળ જાય. તમે જોયું કે નિલેશભાઈ કગથરા હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, જવાબદાર વ્યક્તિ છે અને દોડતા પણ છે. પણ જે પ્રમાણે નાની મોટી મેનેજમેન્ટ લેવલે ભૂલ થઈ છે એ તો એને સ્વીકારી હોતી છે અને આવતા દિવસોમાં એનું ચિંતન કરી અને બને ત્યાં સુધી આ 83મો જે નંબર છે એની અંદર લગભગ 1 થી 20માં નંબર આવે એવો એમનો બેસ્ટ પ્રયત્ન હશે. હવે જોઈએ આવતા દિવસમાં 2025ની સાલમાં કે આનું રિઝલ્ટ શું આવે છે.